નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં વધુ એકવાર આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ હાઇફિનેક વિશે। ટેબ્લેટ હાઇફિનેક એક એસાઇક્લોફિનેક નામની દવાનું ઉત્પાદન છે, જેને સામાન્ય રીતે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ તરીકે ઓળખાય છે, જે દુખાવા માટે વપરાતી દવા છે। આપણા શરીરમાં થતા વિવિધ પ્રકારના દુખાવાને આધારે એસાઇક્લોફિનેકને અન્ય દવાઓ સાથે સંયોજન કરીને પણ ઉત્પાદન કરવામાં આવે છે, જેમ કે આપણા શરીરમાં થતા હાડકાના અને દાંતના દુખાવા માટે તેને સેરેટિયોપેપ્ટિડેઝ સાથે કમ્બાઈન કરવામાં આવે છે। વિવિધ પ્રકારના સોજા અથવા તો ઓપરેશન પછીના દુખાવા માટે અથવા તો માથાના દુખાવા માટે એને પેરાસિટામોલ સાથે પણ કમ્બાઈન કરવામાં આવે છે અને વિવિધ પ્રકારના સ્નાયુઓમાં થતા દુખાવામાં એને ક્લોરઝોક્સાસોન સાથે અથવા તો થાયોકોલ્ચિકોસાઇડ સાથે કમ્બાઈન કરવામાં આવે છે। અન્ય ઉત્પાદનોની વાત કરીએ તો આપણા દેશમાં ઝેરોડોલ, એસેક્લો, એક્યુલોસ જેવા ઉત્પાદનો દરેક દવાની દુકાન પર ઉપલબ્ધ જોવા મળે છે। તો મિત્રો, આવો જાણીએ હાઇફિનેક આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે। હાઇફિનેક ટેબ્લેટ એટલે કે એસાઇક્લોફિનેક આપણા શરીરમાં સાયક્લોઓક્સિજનેઝ અને લાઇપોઓક્સિજનેઝ નામના રસાયણને નિયંત્રિત કરે છે, જેને કારણે આપણા શરીરમાં ઘાવમાં અથવા તો શરીરમાં ઘાવને કારણે થયેલા સોજામાં ઘટાડો થતો હોય છે અને દુખાવામાં પણ રાહત મળતી હોય છે। ડોસેજની વાત લઈએ તો સામાન્ય રીતે ડૉક્ટર 2 ગોળી સવારમાં જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી લેવાનું સૂચવતા હોય છે। સાવચેતીની વાત લઈએ તો મિત્રો, આ દવાને ખોરાક બાદ જ લેવી હિતાવહ છે, તેમજ અગર તમને કોઈ સિવિયર ગેસ્ટ્રાઇટિસ અથવા એસિડિટી જેવી કમ્પ્લેન થાય તો તમારા ડૉક્ટરને તેની અચૂકપણે જાણ કરવી જોઈએ। આ ઉપરાંત આ દવાને ડૉક્ટરની સલાહ મુજબ નિયત સમય માટે જ લેવી જોઈએ અને વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ। અને જો તમને કોઈ કિડનીને લગતી અથવા તો લીવરને લગતી બીમારી હોય તો તેની જાણ તમારા ડૉક્ટરને અચૂકપણે કરવી જોઈએ, ક્યોંકિ આ દવાના સેવનથી તમારા લીવર અને કિડની પર બોજો વધવાના ઘણા જ ચાન્સીસ રહેતા હોય છે। તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।